તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી નવી ચેનલ યુટ્યુબ વાલા ગુજરાતીમાં મિત્રો. તો દરેક વિડીયા મિત્રો આપણે દરરોજ આવે છે ગુજરાતી ભાષાની અંદર, એટલે તમને ખ્યાલ આવી જાય મિત્રો કે યુટ્યુબમાં લગતા આપણે વિડીયા બનાવીએ છીએ મિત્રો, એટલે તમને ચોક્કસથી તમને ખ્યાલ આવી જશે મિત્રો. બરોબર, તો વિડીયો મિત્રો પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ આવે કે યુટ્યુબ માટે આપણે એક થંબનેલની જરૂર પડે છે મિત્રો. બરોબર, આપણે વિડીયો તો બનાવીએ છીએ, તો મિત્રો પહેલા તો આપણે થંબનેલ વિચારવાનું છે કે આપણે કયા ટોપિક પર વિડીયો બનાવેલો છે આજે, તો એ રીતનું આપણે અહીંયા થંબનેલ બનાવવાનું છે મિત્રો. બરોબર, તો વિડીયો મિત્રો ખાસ કરીને જોજો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો. તો આજે આપણે થંબનેલનું એડિટિંગ કરવાનું છે મિત્રો. બરોબર, તો દરેક વિડીયો આપણી ગુજરાતી ભાષાની અંદર જ આવે છે મિત્રો, એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. બરોબર, તો સૌ પ્રથમ તો મિત્રો તમારે એક એપની જરૂર પડે છે, પિક્સલ એપ. આપણે થંબનેલ બનાવવું હોય તો મિત્રો એપની જરૂર પડે પિક્સલ. બરોબર, એ અહીંયાથી પિક્સલ આપણે અહીંયાથી ચાલુ કરીએ. તો તમે આજે કોઈ ટોપિક પર સારો વિડીયો બનાવ્યો છે, તો મિત્રો આપણે હવે એ રીતનું એ થંબનેલ બનાવવાનું છે. તો પહેલા નંબર તો અહીંયા ક્લિક કરવાનું, અહીંયા ન્યૂ ટેક્સ્ટ છે તેને અહીંયાથી ડિલીટ કરી દેવાનું. બરોબર, પછી અહીં ઉપર 3 ટપકા દેખો તેના પર ક્લિક કરી અને ઇમેજ સાઇઝ પર ક્લિક કરી અહીંયા મિત્રો કસ્ટમ લખે તેના પર ક્લિક કરી યુટ્યુબ થંબનેલ પર ક્લિક કરી દેવાનું. ઓકે, અને અહીંયા ઓકે કરી દે. બરોબર, તો અહીંયાથી મિત્રો નીચે 2 ડબ્બા દેખાય તેના પર ક્લિક કરવાનું. અહીંયા કલર ઉપર તમારે ક્લિક કરવાનું. બરોબર, પછી મિત્રો અહીંયાથી તમને જે કલર યોગ્ય લાગતો હોય એ કલર તમે અહીંયા બનાવી શકો છો. બરોબર, તો આ રીતનો આપણે આ કલર રાખીએ છીએ મિત્રો. બરોબર, તો આજે આપણે ટોપિક છે મિત્રો કે આપણે વિડીયો બનાવ્યો છે કોઈને આ રીતના મેં જે રીતનું તમને શીખવાડું છું એ રીતનું તમે કોઈ વિડીયો બનાવ્યો છે કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કઈ રીતે કરવો મિત્રો. બરોબર, તો ચલો અહીંયા આપણે મોબાઈલનો પહેલા સ્ક્રીનશોટ પાડી લેવાનો મિત્રો. બરોબર, તો અહીંયાથી આપણે સ્ક્રીનશોટ પાડેલો છે, તો અહીંયાથી આપણે એક ફોટો લઈ રહીએ. બરોબર, તો વિડીયો મિત્રો ખાસ કરીને જોજો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો. બરોબર, તો ચલો અહીંયાથી આપણે એ લઈ રહીએ અહીંયાથી કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કઈ રીતે કરવાનો મિત્રો. બરોબર, ચલો તે અહીંયાથી આપણે સ્ક્રીનશોટ પાડેલો છે તે અહીંયાથી લઈ રહીએ મિત્રો. બરોબર, ચલો તે અહીંયાથી આપણે સ્ક્રીનશોટ વિડીયો મિત્રો ખાસ કરીને જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. બરોબર, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, એટલે તમને ખબર પડી જાય કે આપણા દરેક વિડીયો મિત્રો ગુજરાતીમાં આવે છે, એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો. બરોબર, અહીંયાથી સ્ક્રીનશોટ ચલો આપણે આનો લઈ રહીએ. બરોબર, રાઈટ, આના પર ક્લિક કરવાનું. બરોબર, એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો. બરોબર, ચલો મિત્રો આમાં આપણે જે નિશાન આવે એ નિશાન નથી એટલે આપણે અહીંયાથી ડિલીટ કરી દઈએ. બરોબર, એટલે તમને આજે સ્ટેજ બાય તમને શીખવાડશું એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો. બરોબર, તો તમારા નજરોની સામે આપણે સ્ક્રીનશોટ પાડી દઈએ પહેલા. બરોબર, આપણી ચેનલમાં. બરોબર, વિડીયો મિત્રો ખાસ કરીને જોજો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો. એક સ્ટેપ બાય સ્ટેપ તમને ફૂલ ગુજરાતી ભાષાની અંદર માહિતી અમે આપીએ છીએ, એટલે તમને ખ્યાલ આવે કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવું. બરોબર, તો ચલો અહીંયા આપણે લોગો પર ક્લિક કરી અહીંયા આપણી ચેનલ ખોલી નાખીએ મિત્રો. બરોબર, હવે આ ચેનલને આપણે અહીંયા સ્ક્રીનશોટ પાડી દઈએ મિત્રો. બરોબર, એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો. બરોબર, ચલો અહીંયાથી આપણે સ્ક્રીનશોટ પાડી દઈએ. ઓકે, ચલો આ સ્ક્રીનશોટ પાડી પછી અહીંયાથી આપણે પાછા પિક્સલ લેબ એપમાં જતા રહીએ મિત્રો. બરોબર, આ રીતના પિક્સલ લેબમાં જઈ મિત્રો જે આપણે અહીંયા સ્ક્રીનશોટ પાડ્યો હાલ એ અહીંયા એડ કરી દેવાનો મિત્રો. બરોબર, વિડીયો મિત્રો ખાસ કરીને જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. બરોબર, ઓકે, આટલું કર્યા પછી મિત્રો અહીંયા આપણે એક્ઝેક્ટ સ્ક્રીનશોટ લગાવી દઈએ, થોડું મોટું કરી દઈએ અને થોડું નાનું એક્ઝેક્ટ કરી દઈએ. બરોબર, આજે આપણે ટોપિક બનાવેલો છે કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કઈ રીતે કરવાનો મિત્રો. બરોબર, રાઈટ, એટલું કર્યા પછી મિત્રો તમારે અહીંયા લખવાનું છે ગુજરાતી ભાષાની અંદર કે મિત્રો પહેલા તો આપણે એક અંગ્રેજીનો શબ્દ યુઝ કરવો પડે મિત્રો. બરોબર, યુટ્યુબ એટલું લખવાનું અને અહીંયાથી એક્સેપ્ટ લઈ દેવાનું. જે મારામાં મિત્રો થંબનેલ હોય છે એ રીતના તમને શીખવાડું એટલે તમને ખ્યાલ આવે મિત્રો. બરોબર, બી પર ક્લિક કરી ઓકે યુટ્યુબ. બરોબર, યુટ્યુબ વિડીયોમાં હવે ગુજરાતીમાં લખીએ મિત્રો. બરોબર,
વિડીયોમાં YouTube વિડીયો બી ઉપર ક્લિક કરવાનું. YouTube વિડીયો મિત્રો આપણે સોરી વિડીયો ખાલી લખવાનું હતું, વિડીયોમાં થઈ ગયેલું છે તો અહીંયાથી માં કાઢી નાખીએ મિત્રો. બરાબર, YouTube વિડીયો અપલોડ બરાબર, ઓકે. YouTube વિડીયો અપલોડ કઈ રીતે કરવો મિત્રો? બરાબર, કઈ રીતે કરવો? ઓકે. જે મિત્રો મારામાં થંબનેલ હોય છે એ રીતે તમને થંબનેલ બનાવતા શીખવાડો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો. બરાબર, અપલોડ પર ક્લિક કરી મિત્રો બી પે જતું રહેવાનું. ઓકે, એ રીતનું આ બધા અક્ષર મોટા કરી દેવાના. પછી મિત્રો યુટ્યુબ ઉપર ક્લિક કરી અહીંયા કલરમાં જતું રહેવાનું. કલર હંમેશા પીળો રાખવાનો એટલે સારો લાગે મિત્રો. બરાબર, પછી મિત્રો અહીંયા મોટો ગોળ દેખાય તેના પર ક્લિક કરી અને અહીંયા એનેબલ કરી દેવાનું. પછી સાઈડ શો ઉપર ક્લિક કરી આ રીતે મિત્રો. બરાબર, એક અક્ષર આપણે વ્હાઈટ રાખીએ. બરાબર, પછી અહીંયા મને કલર કરી દઈએ મિત્રો. બરાબર, ઓકે. પછી મિત્રો અને આપણે એ રીતનું એક અક્ષર વ્હાઈટ રાખીએ અને એક અક્ષર આ રાખે. બરાબર, યુટ્યુબ વિડીયો અપલોડ કઈ રીતે કરવો? બરાબર, તો મિત્રો અહીંયાથી આવા એક આપણે નિશાન લેવાનું છે આ રીતનું. આપણે જે ફાઇલમાં તમારે ડાઉનલોડ થતું હોય એ ફાઇલમાં આવા નિશાન. બરાબર, ના હોય તો આપણે ટેલિગ્રામની લિંક આપેલી ત્યાં જઈને ડાઉનલોડ કરી લેજો મિત્રો. બરાબર, ઓકે. આ રીતનું ફેવરી નાખવાનું મિત્રો. બરાબર, અને થોડું નાનું કરવાનું. અહીંયા એક ચડ આપણે નિશાન ઉપર રાખીએ, ગોળ ચકેડા ઉપર પ્લસ ઉપર આપણે વિડીયોની સ્ક્રીનશોટ લીધો એને આ રીતનું મિત્રો. બરાબર, યુટ્યુબ વિડીયો અપલોડ કઈ રીતે કરવો? બરાબર, તો મિત્રો આ રીતનું થંબનેલ બનાવાય. બરાબર, અહીંયાથી સેવ કરી નાખવાનું. બરાબર, તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો તમારા જે ટોપિક ઉપર તમે વિડીયો બનાવતા હોય તે આજે આપણે ટોપિક બનાવેલો છે કે યુટ્યુબ વિડીયો અપલોડ કઈ રીતે કરવાનું. તો આ રીતનું મિત્રો તમારે હોવું જોઈએ. બરાબર, થંબનેલ. પછી મિત્રો તમે કોઈ બ્લોગનો વિડીયો બનાવેલો તો એ રીતનું તમારે બ્લોગનું થંબનેલ બનાવવાનું છે. તો પહેલાં આપણે વિડીયો બનાવતા પહેલાં થંબનેલ વિચારવાનું છે, પછી મિત્રો તમારે વિડીયો બનાવવાનું શરૂ કરવાનું છે મિત્રો. બરાબર, નકર તમે મિત્રો વિડીયો બનાવી દેવો ડાયરેક્ટ થંબનેલ જલ્દી યાદ નહીં આવે. તમે શું ટોપિક લખશો શું નહીં લખો મિત્રો. બરાબર, તો આજે આપણે આ થંબનેલ બનાવતા તમને શીખવાડી છે. તો વિડીયો ગમે તો લાઈક કરી દે, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વિડીયોમાં મળતા રહીશું. જય માતાજી.